રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અને અમેરિકાના બિઝનેસમેન છે જ્યોર્જ સોરોસ એની સામે નિશાન સાધ્યું હતું અને એવું કીધું હતું કે આપણા દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે અને શેર બજારને ડામાડોળ કરવા માટે આ રિપોર્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે અને આની પાછળ જે મોટું માથું છે એ જ્યોર્જ સોરોસ છે અને કોંગ્રેસ એનું ટૂલ કિટ છે। નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગે શનિવારે જે રિપોર્ટ બહાર પાડ્યો એની સામે સોમવારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અને અમેરિકાના બિઝનેસમેન છે જ્યોર્જ સોરોસ એની સામે નિશાન સાધ્યું હતું અને એવું કીધું હતું કે આપણા દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે અને શેર બજારને ડામાડોળ કરવા માટે આ રિપોર્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે અને આની પાછળ જે મોટું માથું છે એ જ્યોર્જ સોરોસ છે અને કોંગ્રેસ એનું ટૂલ કિટ છે। આવા બધા આરોપો રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, જ્યારે જાન્યુઆરી 24, 2023માં પહેલી વખત હિન્ડનબર્ગે અદાણી સામે જે રિપોર્ટ જાહેર કર્યો અને એમાં અદાણીની કંપનીઓના જે શેરોના ભાવોમાં જે ઉથલપાથલ થાય છે એમાં આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। એ વખતે ભાજપના નેતાઓએ એવા આક્ષેપો કર્યા હતા કે અમેરિકાનો જે બિઝનેસમેન છે એ જ્યોર્જ સોરોસ આ બધા ખેલની પાછળ મુખ્ય માથું છે અને વિપક્ષો એનો હાથો બની રહ્યા છે, એ વખતે આરોપ મૂકેલા। એ પછી હિન્ડનબર્ગે શનિવારે બીજો એક રિપોર્ટમાં એવું કીધું કે સેબીના ચેરમેન માધુરી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચ બંનેના અદાણી સાથેના કનેક્શન છે। એટલે ભાજપે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જેટલા બી બધા દાવાઓ કરવામાં આવ્યા છે એ નકારી કાઢ્યા અને રવિશંકર પ્રસાદે એવું કીધું કે આની પાછળ અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસનો મોટો હાથ છે, કારણ કે એ હિન્ડનબર્ગનો સૌથી મોટો ઇન્વેસ્ટર છે। રવિશંકરે એવું કીધું કે અમને એવી આશા હતી કે ત્રીજી વખત કોંગ્રેસ સત્તાથી દૂર રહ્યા પછી કોંગ્રેસના લોકો ટૂલ કિટનો ઉપયોગ નહીં કરે, પરંતુ એવું બન્યું નથી અને કોંગ્રેસ ટૂલ કિટનો ઉપયોગ કરી રહી છે અને કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવા માંગે છે। સાથે સાથે ભારતીય શેર બજારને ડામાડોળ કરવાનું પણ એક મોટું કાવતરું હોવાનું રવિશંકર પ્રસાદે કીધું। રવિશંકરે કીધું કે હિન્ડનબર્ગ ભારત વિરોધી એજન્ડા ચલાવે છે અને આ બધા એના પાછળના મુખ્ય ખેલાડીઓ છે। પણ રવિશંકર પ્રસાદે કીધું કે હિન્ડનબર્ગ કે કોંગ્રેસ કે જ્યોર્જ સોરોસ ગમે તે કરે, પરંતુ ભારત ક્યારેય કમજોર થવાનું નથી। હવે રવિશંકર પ્રસાદ જે જ્યોર્જ સોરોસનો ઉલ્લેખ કરી રહ્યા છે એના વિશે તમને થોડી માહિતી આપીએ તો આ જે જ્યોર્જ સોરોસ છે એ અત્યારે 94 વર્ષની ઉંમરના છે। હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં 1930માં જ્યોર્જનો જન્મ થયો હતો। પણ આ માણસ એવો છે કે અનેક દેશોની અંદર અરાજકતા ફેલાવવા માટે અને સમાજને દોડવા માટેનું કામ કરે છે એવા અનેક વખત આરોપો લાગ્યા છે। આ જ્યોર્જ સોરોસ છે એ 1956માં લંડનથી અમેરિકા ગયા હતા અને આ જ્યોર્જ સોરોસ છે એ PM મોદીના એકદમ વિરોધી ગણવામાં આવે છે, કારણ કે એમણે અનેક વખત PM મોદીની સામે નિશાન સાધ્યા છે। ઉપરાંત એમણે ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ બધાની સાથે મોદીની સરખામણી કરી છે અને PM મોદીને અનેક વખત તાનાશાહ પણ કહી ચૂક્યા છે। સૌથી પહેલાં જ્યારે ભારતની અંદર ભાજપ સરકારે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી ત્યારે જ્યોર્જ સોરોસે એવું કીધું હતું કે ભારત હવે હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે। હમણાં થોડાક દિવસ પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સની અંદર જ્યોર્જ સોરોસે એવું કીધું કે ભારત લોકતાંત્રિક દેશ છે એ વાત ખરી,
પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિલકુલ લોકતાંત્રિક નથી. એ માત્ર મોટા નેતા એટલા માટે બન્યા છે કે મુસ્લિમો પર મોટા પાયે હિંસા કરાવી છે, એટલે મોટા નેતા બન્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.